કેવું પ્યારું ને કેવું શાનદાર ને કેવું આલિશાન વઝુખાનું બનાવેલું છે તે તમને બતાડું. પાણીપુરી ખાવા આવી ગયેલા છે સર્વેશભાઈ પાસે, એમાં કાનપુરના છે ને બહુ પ્યારી પાણીપુરી આટલે મળે છે. આંબલીવાલાનો ખૂણો ખૂણો તમને બતાડી દેમ, કેમ કે આપણે જરા જલ્દી આવી ગયેલા છે. તમે જોઈ શકો માશાલ્લાહ પ્યારું બનાવેલું છે. તો જો દોસ્તો આ છે ભાઈ ઇન્ટિરિયર ને બેસવાનું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારું ખૈર મકદમ કરીએ છીએ. ને આજે દોસ્તો અસર થઈ ગયેલી છે ને આપણે જઈ રહેલા છે અંકલેશ્વર ડિનર કરવું જરા બહાર, ને એક બે કામ છે તે પૂરા કરવું ઇન્શાઅલ્લાહ. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા હો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે અંકલેશ્વર પહોંચી ગયેલા છે ને અંકલેશ્વર પહોંચીને હવે જરા આપણે નમાઝ બાકી છે તો નમાઝ પઢી લે, અસરની નમાઝ. તો આપણે અંકલેશ્વર સ્ટેશન મસ્જિદ જુમ્મા મસ્જિદમાં છે. મસ્જિદ તો તમે જોઈ હશે, મને ખબર છે, પણ જે અંકલેશ્વરના જે લોકો બહાર હોય તો એ લોકો જુઓ આપણું નવું વઝુખાનું બનેલું છે મસ્જિદનું. કેવું પ્યારું ને કેવું શાનદાર ને કેવું આલિશાન વઝુખાનું બનાવેલું છે તે તમને બતાડું. આપણે એન્ટર થઈ રહેલા છીએ. જોવા એવું લાગે કે કોઈ બહુ સારી દુકાનમાં, શોરૂમમાં આવી ગયા હોય, બલકે હોટલમાં, 5 સ્ટાર હોટલમાં હોય એવું લાગે. બલકે વધારે વધુ મેં તો એવું લાગે કે કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વઝુખાનું છે, કોઈ ઇસ્લામિક કન્ટ્રીની ઇન્ટરનેશનલ એરપોર્ટનું વઝુખાનું છે. મતલબ સારું બનાવેલું છે. જુઓ, શાનદાર, ખૂબ. જો હમણાં જ બનેલું છે, ખબર નહીં કેટલા ટાઈમ થયો ચાલુ થવાને. આ બહુ પ્યારું બનાવેલું છે. તો અંકલેશ્વરવાળા જે લોકો બહાર હોય, મેં સોચ્યું એ લોકોને જરા બતાડી દેમ કે જુઓ ભાઈ તમારી મસ્જિદ કેવી પ્યારી બની ગઈ. જે લોકો એમાં હિસ્સો લીધો હોય અલ્લાહ તાલા એ લોકોને ખૂબ બહેતરીન બદલો આપે. પાણી બી ફિલ્ટર થઈ ગયેલું છે પહેલાં કરતાં, મતલબ સારું છે. ફાઇનલી આપણે દોસ્તો આ લઈ લીધેલું છે. બાઇક પર ફરવાનું જરા વધારે થાય છે, ગરમી બહુ છે ને સ્કિન કેર બહુ જરૂરી છે ને હવે તો બહુ જ જરૂરી છે, તમે સમજા. તો ખૂબ પોતાની સ્કિનની હિફાજત કરો, સનસ્ક્રીન લગાડો, ક્રીમ લગાડો ને હારા પ્યારા દેખાઓ. કમસે કમ કોશિશ તો કરો. દોસ્તો આપણે કામ પૂરું કરીને આવી ગયેલા છે. એટલે જય ભવાની સ્વીટ્સ એન્ડ સ્નેક્સ એનામાં ખાસ એટલે જે છે દિલચસ્પીની વજહ ને કશિશનો સામાન તે આ પાણીપુરી છે. ચટાકેદાર પાણીપુરી, મિનરલ વોટર में मिलेगा, हरा सफाईના હાથે બહુ પ્યારી પાણીપુરી એટલે મળે છે અંકલેશ્વરમાં. કદાચ બધાથી બેસ્ટ કહે તો બી ચાલે. બધાથી સારી વાત છે કે સફાઈ હોય છે, ટેસ્ટી હોય છે, બહુ પ્યારી છે. તો ભાઈ આપણે પાણીપુરી ખાવા આવી ગયેલા છે સર્વેશભાઈ પાસે, એમાં કાનપુરના છે ને બહુ પ્યારી પાણીપુરી એટલે મળે છે. બારડોલીથી બાકાયદા લોકો ખાવા આવેલા છે. બારડોલીમાં બી મળતી એક જગા પર હાડી, તે બંધ થઈ ગયેલું છે. કેનેડા નાહી ગયા પાણીપુરી બનાવવાવાળા આંટી. ચાલો બિસ્મિલ્લાહ. તો દોસ્તો અંકલેશ્વરથી આપણે રિટર્ન થઈ ગયા ને હવે આપણે હમણાં જરા ડિનર માટે આવી ગયેલા છે આંબલીવાલા ચાચા હોટલ રેસ્ટોરન્ટ પર. જુઓ બહુ પ્યારી બનાવેલું, બહુ પ્યારું છે ખાવાનું. આપણે ચેક કરો, મેં ખાધેલું છે પહેલાં બી, બટ વ્લોગમાં તમને ફર્સ્ટ ટાઈમ બતાવી રહેલો છું. બાકી મેં પહેલાં બી ખાધેલું છે. બહુ પ્યારી બનાવેલી છે, નવી જે બનેલી છે આંબલીવાલા. જો ઝિયાફત બી નામ રાખેલું છે એ લોકોએ. જુઓ દોસ્તો
આંબલીવાલાનો ખૂણો ખૂણો તમને બતાડી દેમ, કેમ કે આપણે જરા જલ્દી આવી ગયેલા છે, થોડું બચ્ચાઓ રમે બી ને વાવ વોટ અ પોઝ ને તો એટલા માટે થોડું આપણે ખાધેલું બી છે પાણીપુરી એવું, તો ભૂખ બી નથી હજુ, તો એટલા સારું તમને બતાડી દઉં આંબલીવાલા. હવે તમને બતાડી રહેલા છે આંબલીવાલાનું જમાત ખાનું, ઇબાદત ખાનું. તમે જોઈ શકો માશાલ્લાહ પ્યારું બનાવેલું છે, સફ બી બહુ પ્યારી છે ને કર્ટન્સ ને કલર ને ટાઇલ્સ બધું બહુ પ્યારું છે. એ લોકોની જે થીમ છે કયો કલર કહેવાય, બ્રાઉન જે બી હોય તે, તો તે ટાઈપનું કે બેજ ખબર નહીં, તો એ જ બધે રાખેલું છે એ લોકોએ માશાલ્લાહ. તો ભાઈ જે લોકો આટલે આવે, નમાઝનો ટાઈમ હોય તો જરા પહેલાં નમાઝ પઢી લેજો, તો શું છે કે ખાવામાં બી મજા આવે ને નમાઝ પઢવાની બી આટલે તમને સારું લાગે. ને પ્રેયર રૂમ જેન્ટ્સ. હવે જરા ગાર્ડન ને બચ્ચાઓનો રમવાનું જે એરિયો છે તે બતાડી દેમ તમને. આ બાજુ શું છે જુઓ, આવા આવી પ્યારી બધી વસ્તુઓ મૂકેલી છે. આ નાનો કમતો બચ્ચાઓનો પ્લેઇંગ એરિયો છે, થોડું કમતું છે, જોઈ શકો છો. એ આ બાજુ આવો, કેવું છે? સારું છે. ના અલા હોટલ કેવી છે, રેસ્ટોરન્ટ કેવું છે? સારું છે, મજા આવતી છે. તારા અંબેટા અને આલીપુરમાં છે આવું રેસ્ટોરન્ટ? નથી નથી. તારા બદનાપુર ને ઔરંગાબાદમાં છે આવું રેસ્ટોરન્ટ? કયું કયું નામ? કોઈ એક તો નામ કે. એની વાત સહી છે, ઔરંગાબાદમાં છે કાફી સારા ધાબા ને સારું મોટી હોટલો બનાવેલી છે. જો માશાલ્લાહ આવું ગાર્ડન બી છે. હવે ખબર નહીં એ લોકો એમાં પાર્ટી પ્લોટ છે કે પછી ખાલી નોર્મલ ગાર્ડન છે. મારા ખ્યાલથી પાર્ટી પ્લોટો છે. કોઈ ફંક્શન કરવો હોય તો આટલે સારી રીતથી કરી શકે છે. હમણાં હું પૂછું એ લોકોને જઈએ કે કોઈ પોતાનો વલીમો યા શાદી એવું કરાવવું હોય તો કેટલો ખર્ચો છે, શું ભાડું છે, પૂછીએ, જાણીએ આપણે ખાલી. જો દોસ્તો કેવું પ્યારું આ બનાવેલું છે માશાલ્લાહ. ને તમે જોઈ શકો છો બેન્ક્વેટ છે, કોન્ફરન્સ છે. બેન્ક્વેટનો બી આપણે જરા ભાવ પૂછી લે તો કોઈ પ્રસંગ રાખવો હોય એટલે તો શું ભાડું છે ને શું એની ચાર્જ છે તે જરા કોઈને આપણે પૂછીને બતાડીએ. ચાચા ફાઇન ડાઇનિંગ. તો જો દોસ્તો આ છે ભાઈ ઇન્ટિરિયર ને બેસવાનું ડાઇનિંગ છે આપણા શું કહેવાય આંબલીવાલાનું. બહુ વિડીયો આપણે નહીં કરી શકતા એટલે, તો એટલા માટે આંબલીવાલા ચાચા હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલ કેપેસિટી 150 to 200. ભાઈ બધું ધ્યાનમાં રાખજો તમે લોકો. ભાઈ તારા બદનાપુરમાં છે આવી હોટલ? કઈ નામ તો આવડતું નથી. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો ખાવાનું થઈ ગયેલું છે. ખાવાનું સારું હતું, ટેસ્ટી હતું, ઠીકઠાક હતું, બરાબર છે. બનાવેલું બહુ સારું છે. તો એ હિસાબે ઉમ્મીદ છે આજનો વ્લોગ નાનો કમથો વ્લોગ તમને પસંદ પડ્યો હશે. પાછી મુલાકાત થશે ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.